નમસ્કાર, ટીવી 13 ગુજરાતી સાથે હું છું સંજીવની। હવામાનની આગાહી વચ્ચે વાતાવરણમાં સવારથી પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ બદલાયું છે। ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં માવઠું થયું છે અને અમદાવાદ શહેરમાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવાયો છે। કાળા ડિબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ઘેરાઈ ગયું છે। શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે તો વીજળીના કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ શરૂ થયો। વસ્ત્રાપુર અને એસજી હાઈવે પર ઝરમર વરસાદ થઈ રહ્યો છે। થલતેજ અને ગોતામાં પણ વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે તો વિરમગામ અને માંડલમાં પણ વરસાદની શરૂઆત થઈ। નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે તો ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। મૌલિક ઉપાધ્યાય સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે। વિગતે જાણીએ મૌલિક, જે પ્રકારે રાજ્યના વાતાવરણમાં પલટાના હવામાન વિભાગે જે પ્રકારે એંધાણ આપ્યા હતા એ એંધાણ મુજબ જ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મેમાં માવઠા જેવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે, શું પરિસ્થિતિ, ક્યાં કેટલો વરસાદ અત્યારે નોંધાયો છે, જાણીએ। બિલકુલ સંજીવની, જે રીતે હવામાન વિભાગે 3 થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદની આગાહી કરી હતી અને તેના જ ભાગરૂપે આજ સવારથી જ ઉત્તર ગુજરાતના વિસ્તાર છે, સાબરકાંઠા હોય, બનાસકાંઠા કે મહેસાણા, ત્યાં વરસાદ જોવા મળી રહ્યો હતો। સાથે સાથે અમદાવાદમાં પણ સવારથી વાદળછાયું વાતાવરણ છે અને ઝરમર વરસાદ છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે પણ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ખાસ અમદાવાદના નિર્ણયનગર, વાડજ, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, ચાંદોડિયા સહિતના વિસ્તાર છે ત્યાં ઝરમર વરસાદ છે થોડા સમય માટે પડ્યો હતો। હવામાન વિભાગે જે રીતે આજે છે તે વરસાદની આગાહી 10 વાગ્યા સુધી કરી છે। ખાસ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારમાં વરસાદ છે તે વરસી શકે છે। અમદાવાદમાં પણ સવારના સમયે કેટલાક વિસ્તારમાં જે વરસાદ છે તે વરસ્યો હતો। આગામી સમયની વાત કરીએ તો 5 મે એટલે કે આવતીકાલે બનાસકાંઠા, કચ્છ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ છે તેમાં વરસાદ પડી શકે છે ને 6 મે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને અન્ય જે વિસ્તારો છે, પંચમહાલ, દાહોદ સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદ છે તે વરસવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે જે રીતે ઉનાળામાં રાજ્યવાસીઓ છે તે ગરમીથી શેકાઈ રહ્યા હતા, ત્યારે કેટલીક જગ્યાએ જે સારો વરસાદ પડ્યો છે અને કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો છે, તેના કારણે ગરમીથી ચોક્કસ રાહત મળશે। જી, ધન્યવાદ જાણકારી બદલ મૌલિક।